ગાય તમને માથા ભારે રહે એટલે તમને માથા ભારે મૂવી ગમે. તમારો બધો જ મેળ થઈ જાય. જો પિઝા ભાવે પિઝા. આપણે સૈયાને પૂરું થઈ ગયું કે ફેન્ટાસ્ટિક 4 કોણ ખબર છે? મારી મમ્મી 32 વર્ષે મકાનના કલર કરવો પડે. મારા સુંદરિયા મહેમાન જો જાગી ગયા. માં બાપલ્યો જાગી ગયો. માં દીકો. આજ તો વ્લોગની શરૂઆત સેમુથી થાય છે કે સેમુ? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. જો આજના વ્લોગની શરૂઆત મારા સેમોથી થઈ છે અને હું જાઉં છું ઓફિસ, કેમ કે આજે મારે બહુ કામ છે અને મારે ઘરે વહેલું આવવાનું છે, કેમ કે પછી મારા સેમુ છે ને બધી રૂમમાં ગોતે છે, એટલે ફટાફટ કામ કરીને મારા વ્લોગનું એડિટિંગનું કામ પતાવીને ઘરે વહી આવું. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. મારી મમ્મી દ્વારકાધીશની ફેન છે. બહુ ગમે દ્વારકા વાળો. કેટલી વાર ધજા ચડાવવા જતા હશો? હમણાં 12મી વાર જવાનું ત્રીજા મહિનામાં, બીજા મહિના, પહેલા મહિના. એ આ વર્ષની વાત છે. આ વર્ષમાં એક વાર જઈએ. કાંઈ નહીં, હાલ હું જાઉં છું ઓફિસ અને ફટાફટ વહી આવીશ. કાલ તમારી મેં કેટલી વાટ જોઈ ફોનની વાટે હું 1 વાગ્યા સુધી જાગી. એવું ન કરાય ને. તમે મને એમ કીધું કે રમેશ મામાની આવ્યા છે બેહવા. હે, હું ઘરે જો કે હતા બરોબર, અડધી કલાક બેઠા, 10:30 મારી બીજી મીટિંગ હતી. એ મીટિંગ મેં લીધી તે હાલી 45 મિનિટ. પછી 45 મિનિટ થઈ પછી ઘરની બહાર ગઈ. મમ્મી કહે રોટલી બનાવી દો. તુરિયાની શાક તો મેં કીધું નહીં રેવા દે, ભેળ બનાવી દે. તેને ભેળ બનાવ્યું ને કે લે તને ઓલો મસાલા ખાખરો બનાવી દો. તો એ ખાધું. પછી મેં કીધું લાઈન ભાવીને ફોન કરો હોય તો એમ. ભાવલાને ફોન કર્યો ને કે આમાં મંચાવ સૂપ પીવાય છે ત્યાં ઓલા પડે. એકલા વહી ગયા ને એ કે હા. અને ભાવીને 4 લાગી કે બહુ મસ્ત છે, મને બહુ ગમ્યું. એને મેન્યુઅલ આવડે છે? હા, એને પછી આંકી. એ ચંદ્રેશભાઈ નહોતા પણ તોય તમારો જ મેળ થઈ ગયો. હા, ચંદ્રેશભાઈ નો મારી ઉપર વિશ્વાસ રાખો ને એટલે તમારો બધો જ મેળ થઈ જાય. જો કાલે દર્શન એવું કહેતા હતા કે આજ ચંદ્રેશભાઈ ફોન કર્યો હતો, ચંદ્રેશભાઈ કીધું કે હું નહીં આવું એમ. તમે રજનીભાઈ ફોન કરજો ને, રજનીભાઈ તો હુઈ ત્યારે એન ટાઈમે જો ભાવિનભાઈ નો મેળ પડી ગયો. તમારો દિવસ તો ન ચૂક્યો. એટલે દર્શન 4 વાગે ડ્રાઇવિંગ સ્કૂલમાં જાય છે અને સાંજે આટો મારે. આજે લગભગ 3:30 બપોરે જવાનું છે. ઉતી નથી રાધલ આજ કેમ મોડી ગઈ છે? શ્યામુએ હુવાનું એવું કેનું ગાંઠી ની ગાંઠી એને કેટલી ખબર પડે ખબર? મારી બાજુમાં બા હુતા છે, મારી મમ્મી હુતી છે, તો હું નીચે ગાંઠમાં હુતી હોય ને તો મૂસો થઈને જોવે આ મારી મમ્મી નથી. તો અમારા મમ્મી બિચારી 2 દિવસે નિસવું હોય, હું શ્યામુ બેડ ઉપર હુઈ. ઈ ને મારી મમ્મી 2 હુતા બેડ ઉપર, હું એકલી નીચે ગાંઠમાં હુતી. હવે હું જ જોઈ અને સવારમાં એ કેટલા વાગે 9:30 ભૂઈ ગયો તો. પછી તમારે વાટ જોતા જોતા મારે 1 વાગી ગયો. પછી મને કોઈ વાતે ઊંઘ જ ન આવે અને પછી હું બુતી 3 વાગે. હજુ મને ઊંઘ આવું થઈ ને તે સેમો 5:15 જાગી ગયો. પછી બેહામ કર્યો ગાય ધ્યાન ન દે ને તો એવો ગાલ ઉપર મારે પછી મારી મમ્મી ઉઠી ગઈ કે લાય આ નહીં હુએ અને ભૂખ્યો થયો છે, શેરો ખાધા વગર નો તો ઉતર તો ગરમા ગરમ શીરો. પછી મારી મમ્મી બાર લઈ ગઈ ને અડધી પોણી ભાખરી ખવડાવી અને પછી ભેહો 6 વાગ્યો ઉતો. આવી ગઈ છું ઘરે અને બા આવી ગયા છે 12 બપોરના અને બધા બેસી ગયા છે જમવા. ચાલો જમવા. છોકરાઓ લોકોને બાકી છે, શેમાં બાકી છે? જીવ ગયું છે સ્કૂલે. આજ શનિવાર હોય એટલે બપોરે 10:30 જે આવે 3 વાગે આવે કે 3:30? જીવ આવશે 3:30 અને અમે બેસી ગઈ છે હવે જમવા. જો ગુવાર બટેકાનું શાક, રોટલી, ભાત, દાળ, છાશ, બોળિયા મરચા. બપોરના 3:15 થઈ ગયા છે અને અમે બધા મૂવી જોવા જઈએ છીએ. દર્શન ને એના ફ્રેન્ડ હોલીવુડ ફેન્ટાસ્ટિક 4. તમે જોયું? તમારે ફેન્ટાસ્ટિક 4 કુતી. ફેન્ટાસ્ટિક 4 કોણ ખબર છે? મારી મમ્મી. મારા પપ્પા છે કે જે રોજની જેમ દોડા. તમારે ચા નથી પીવાની? રોજ ઉઠીને પેલા ચા પીવે છે, આજ પેલા ઉઠીને દોડા. રોજ મારા પપ્પા બધાને દોડા શેકીને ખવડાવે.
દેશી રોડા કાંઈ નહીં હારું હારું પપ્પા હું જાઉં છું મારા મમ્મીને કહી દેજો તો મારે જવાનું છે રિક્ષામાં અને દર્શન ઓફિસેથી ડાયરેક્ટ ત્યાં મૂવી હોલ પર આવશે તો ચાલો આપણે રિક્ષાની સફર કરીએ આજે ફેન્ટાસ્ટિક ફોર જો અંડરટુ જો સાવન કુમાર આમે બેઠા છે અને બે પ્રભુજીઓ આવે છે આ બધા કઈ ફેન્ટાસ્ટિક ફોર જોવા વાળા નહીં હોય દર્શન આ બધા છે સૈયારા આ બધા ખબર આપણે સૈયારા પૂરું થઈ ગયું કે મળીએ આ સાઈડ પ્રભુજી પાછા આવી જાય છે તો સિને જવાનું આ બધા છે સૈયારા કાં તો જલેબી રોક્સ જોવા જવું છે જલેબી રોક્સ એ સારું છે એમ કહેતો મજા કેમ ન આવી પ્રેડિક્ટેબલ હતું બધુંય બધું અને ફેમિલી ઉપર ફોકસ હતો અને હેન્ડમાં ઓલીનો ભાવ દેખાય છે ફીલ થવું જોઈએ દર્શન તમે મને ઘણીવાર એમ કહેતા હોય સેમુને સેમુનું હું પણ એ જે એક માં હોય એને ખબર હોય કે સેમુને ઘરે મૂકીને આવવું હોય કેમ આવવું એ કે તારે બહુ ઘરે જવાની ઉતાવળ સાંજે 7 વાગે ને તું એમ કહું મારે ઘરે જવું ઘરે સેમુ છે એની દાદા પાસે દાદી પાસે તો એની માની જરૂર પડે કે ન પડે જો વરસાદ જોવો જગ્યાએ મારે મંદિરે બેસવાનું હોય સવારમાં 7 વાગે ચાલુ થઈ જવાનું એટલે સવારમાં વહેલા જવું પડે 7:30 થઈ ગયા છે અને આજે અમારે બને છે ઓમી ઉત્તપમ જો બોલીએ સાગરભાઈ બસ શાંતિ તમારી કૃપા અમારી ગ્રુપમાં એમ ને કારખાનામાં હાલ્યું છે ધીમે ધીમે ડાયમંડ માર્કેટ સુધરેલું છે દેખાય છે લગભગ દિવાળી બધા લોકોને આવી જાય એવું લાગે છે જેમ તને ઢોસા ભાવે કે પીઝા ભાવે પિઝા ભાવે પિઝા બીજું ભાવે શાક રોટલી ભાવે હે એ તો પપ્પા બાજુમાં બેઠા છે એટલે શાક રોટલી ભાવે નકર મને ન શાક રોટલી જો જમીને ફ્રી થઈ ગયા છીએ અને અમારા સેમુભાઈને તો ઊંઘ આવવાની શરૂઆત થઈ ગઈ હતી એટલે જો નાહી ધોઈને તૈયાર થઈને જો ટીવી જોવે આમ જો કેવો ટીવી જોવે બિંદાસ ના જમી તો અમે ક્યારનું લીધું હતું પણ એમાં એવું હતું કે ત્રણેય એટલા બાંધતા હતા એની તમે વાત પૂછોમાં એટલા જ તો થાકી ગયા ત્રણેયથી ભાભી બે છોકરાને લઈને રૂમમાં વહી ગયા અને મમ્મી ને પપ્પા ગયા છે બહાર એક જગ્યાએ ખબર કાઢવા જવાનું હતું તે લોકો ત્યાં ગયા છે ભાઈ નીચે ગયો છે અને હું સેમુ અને વૈશાલી અને ફઈ જો ફઈ ઉતાશે એની કોઈ અમારા માથા કૂટ જ નહીં ખાઈ પીને બસ ભગવાનનું નામ લેવાનું કામ કરવાનું ઓહો હો હો સરપ્રાઈઝ આપી તમે લે લે ઓહો દર્શન તમે આકી લે આ તોય વળાંગ ઢાળ ચડાવવું ઈ જ ને અહીંથી આમ આમ ડાબી બાજુ કેટલો ચડાવ સેમુ કોણ આવ્યું જો હું બનાવતી છે રાજુ ગરમા ગરમ શીરો જોઈ લો જ્યાં જઈને શીરો તો જોડીશ કરે છે ફોન લઈ લીધો ને એટલે કાલુડિયા થાય મોટા પપ્પા ક્યાં છે મોટા પપ્પા ક્યાં છે દીકુ મોટા પપ્પા ક્યાં છે લે સેમલું અને દાદા ક્યાં છે એમો દાદા ક્યાં છે દાદા અને મામા ક્યાં છે મમ્મા ક્યાં લાગીસ ગોળ દીધો કે ગોળ મળ્યો તો દાદા પાસે વહી ગયો ત્યાં દાદા પાસે બધું હાલે સેમુ કરો તો ડિસ્કો હે સેમુ ડિસ્કો કરો તો આ તો ડિસ્કા જેવું નથી લાગતું લગ્નના 10 વર્ષે પ્રેમ છે જો મકાનને કલર કરી આપે 32 વર્ષે મકાનને કલર કરવો પડે બોલો મારે જો એમ બહુ ધોળે નથી આપણે અંદર જ ધોળે છે દર્શન આમ તો ઓલું છે અહીંયા એક લટ છે એ જ મને જોવા આવ્યા તે દિન અહીંથી એક લટ છે તે અત્યારે આવી વાઈફ મળવી બહુ મુશ્કેલ છે એમ કે જાઓ કરાય આવો મારે નવરાઈ નથી મારે મારું ફેશિયલ કરવું કે વાળ સ્ટ્રેટ કરવું
કે વૈશાલી અત્યારની છોકરીઓ તો ન એમાં 12 વાગ્યા બે છોકરાને આપણે ખમતી દર કેટલા આજ તો અમે વનિયાનું ઉત્તપમ બનાવ્યા હતા ઢોસા બનાવ્યા હતા 8:30 ખાધા હતા એમ લાગ્યું કે હાલો થોડીક ભૂખ લાગી છે ખલેલા પડ્યા હતા ખાઈ લઈ ખલેલા મમ્મી લાવી છે બહુ મસ્ત ગળાને એવું બધું તો આજનો દિવસ આવો હતો વચ્ચે ફેન્ટાસ્ટિક 4 જોઈ આવ્યા હતા અમે દર્શનના ફ્રેન્ડ અમે બધા તમારે જોવું છે એક્શન થ્રિલર એક્શન થ્રિલર એટલે બોલીવુડ એમ બોલિવૂડ ને ધબધબાટી બોલીવૂડ ફાઇટ અમારે દર્શન શાંત માણસ એટલે અમારે શાંત મૂવી ગમે અમે માથા ભારે એટલે અમે માથા ભારે તમને માથા ભારે રહે એટલે તમને માથા ભારે મૂવી ગમે તો ચાલો દોસ્તો 12 વાગી ગયા છે અને બધા હુઈ ગયા છે અમે 3 જ જાગવી છે જો આ એને મહેંદી નાખી પતિદેવને કાંઈ નહીં ચાલો આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું કાલે આપણે નવા બ્લોગમાં પાછા મળીશું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય ગુડ નાઇટ બાય